જય શ્રી કૃષ્ણ. હું માધુરી, જંબુસર તાલુકા સ્નેહવર્ધક મંડળ વતી અત્રે ઉપસ્થિત બધા જ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને જંબુસર મિત્ર મંડળના સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં આપણા પૂર્વ પ્રમુખ અને જંબુસર મિત્ર મંડળના સ્થાપક શ્રી અશ્વિનભાઈ શાહનું 2 દિવસ પહેલાં અવસાન થયું છે, તો આપણે એમના માટે 2 મિનિટનું મૌન પાડીશું. હું વિનંતી કરીશ બધા ઊભા થઈ જાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમ દરેક કાર્યક્રમની શરૂઆત આપણે ગણેશજીને યાદ કરીને કરીએ છીએ, તો આજે પણ આ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં તનયા ગણેશ વંદના પ્રસ્તુત કરશે. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ખૂબ જ સુંદર રજૂઆત તનયા. આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન અને અતિથિ સભ્યોને વિનંતી કરીશ કે એ લોકો મંચ પર આવે. શ્રી રાજેશભાઈ શાહ, શ્રી રશ્મિકાંતભાઈ, શ્રી નીતિનભાઈ શાહ, નરેશભાઈ અને અરવિંદભાઈ. ડૉક્ટર હિમાંશુભાઈને વિનંતી કે મંચ પર આવી જાય. હવે તનયા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. જા બેટા. રાજેશભાઈ. થેન્ક યુ. હવે રશ્મિકાંતભાઈનું સ્વાગત કરશે. ડૉક્ટર હિમાંશુભાઈ. તને ગો. અરવિંદભાઈ વાઘેલા. પ્રમુખ નરેશભાઈ. નીતિનભાઈ શાહ. શ્રી નરેશભાઈ ચોકસીનું સ્વાગત કરો. અમારે જૂના ટીચર છે શકુંતલાબેન બ્રહ્મભટ્ટ. આજે બહુ આનંદ થયો બેન. જંબુસર તાલુકા સ્નેહવર્ધક મંડળ એ અમદાવાદમાં વસવાટ કરતા જંબુસર તાલુકાવાસીઓને એકસાથે જોડવાનો, સંસ્કાર અને સંબંધોની પરંપરા જાળવી રાખવાનો એક ઉદ્ધત પ્રયાસ છે. આપણા શ્રી વિનોદચંદ્ર શાહ, દિનેશભાઈ શાહ, રશ્મિકાંતભાઈ શાહ, શ્વ બાલકૃષ્ણભાઈ શાહ અને અશ્વિનભાઈ શાહની આગેવાનીમાં આ મંડળની સ્થાપના વર્ષ 1998માં એ વિચાર સાથે કરવામાં આવી હતી કે પોતાના મૂળ વિસ્તાર સાથેનો સંબંધ, સ્નેહ અને ઓળખ ક્યારેય તૂટે નહીં. અને આજે પણ 27 વર્ષ પછી પણ આપણે બધા જ જંબુસરની સુવાસ આપણે દર વર્ષે અવનવા કાર્યક્રમોથી માણીએ છીએ. હવે કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં આપણા જંબુસર તાલુકા મંડળના જેટલા બી વિદ્યાર્થીઓ છે એ લોકોને સ્કોલરશિપ અર્પણ કરીશું.
તો હું વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે એમના નામ બોલાય એ રીતે સ્ટેજ ઉપર આવે અને સ્વીકાર કરે. સૌથી પહેલાં હું રાજેશભાઈને વિનંતી કરીશ કે એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અર્પણ કરે. હિવા અને જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત નથી એમના વાલી કે સ્નેહીગણ જે બી હાજર હોય એ આવીને લઈ શકે છે. હિવા અને હિયા સ્તવન શાહ. અચ્છા ઓકે. તનાયા હિમાલય શાહ. શનય મૌલિક શાહ. પ્રથમ કલ્પેશ ઠાકર. એના પછી કહાન રોનક શાહ તૈયાર રહે. ના એ પ્રથમ છે. પ્રથમ છે ને? પ્રથમ છે. કહાન રોનક શાહ આવેલા છે. દ્વિજ પૌલેશ શાહ. દ્વિજ છે દ્વિજ. હેતાંશ નૈતિક પરીખ. હેતાંશ. ડૉક્ટર હેતવી નીરજ. નીલકુમાર મહેશભાઈ જાંબુ. ખ્યાતિ મહેશભાઈ જાંબુ. હવે હું રશ્મિકાંતભાઈને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અર્પણ કરશે. ખ્યાતિ મહેશભાઈ જાંબુ. પછી છે કેયા રૂપેશ જંત્રન્યા. કેયા. મહેક ધર્મેન્દ્ર રાંદેરિયા. યશેશ જીગરકુમાર મહેતા. પછી છે ડૉક્ટર યશવી નિજાર. યશવી છે. હા. હવે હું ડૉક્ટર હિમાંશુભાઈને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અર્પણ કરશે. ડૉક્ટર યશવી આવેલા છે. ઓકે. માન્યા મહેશ દલાલ. માન્યા. પટેલ પૃથ્વી. પટેલ પૃથ્વી બેન આવી ગયા. ઓકે. ધરલ ગાંધી. હવે હું નરેશભાઈને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અર્પણ કરશે. વ્રજકુમાર હિરેનકુમાર શાહ છે. તાળીઓનો ગડગડ અટકવો ના જોઈએ. ડિયોન અરવિંદભાઈ વાઘેલા. હવે હું અરવિંદભાઈને વિનંતી કરીશ કે વિદ્યાર્થીને સ્કોલરશિપ અર્પણ કરશે. પરમ શ્રોફ.
પરમ શ્રોફ આવેલા છે. જે લોકોની સ્કોલરશિપ લેવાની બાકી છે એ નીતિનભાઈ શાહને સંપર્ક કરે પ્રોગ્રામ પછી. હવે હું આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રાજેશભાઈ વિશે થોડો આપને પરિચય આપીશ. શ્રી રાજેશભાઈ શાહ છેલ્લા 46 વર્ષોથી માનવ વિકાસના કાર્યોમાં જોડાયેલા છે, જે નેચરલ રિસોર્સિસ ડેવલપમેન્ટ, મેનગ્રોવ પ્લાન્ટેશન, આજીવિકા અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટે, સ્લમ રિહેબિલેશન જેવા અનેક વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ગ્રામીણ વિકાસમાં છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. અને મને કહેતા પણ બહુ આનંદ થાય છે કે આપણા આ જંબુસર તાલુકા મિત્ર મંડળની શરૂઆત પણ રાજેશભાઈના પિતાશ્રી ઇન્દ્રવદનભાઈના ઘરેથી જ થઈ હતી અને આગળ આપણને હવે શ્રી રાજેશભાઈ સંબોધશે. સો થેન્ક યુ. જંબુસર સ્નેહવર્ધક તાલુકા સ્નેહવર્ધક મંડળના સભ્યોશ્રી, આજના આપણા સૌના વડીલ અને સ્થાપક સભ્યોમાંના એક રશ્મિકાંતભાઈ, પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારો, મારા માટે આ બહુ ગૌરવની વાત છે કે 28 વર્ષે આપણે આ ઉજવણી ચાલુ રાખી છે. આ સંસ્થાની સ્થાપના અને એના વિચાર બીજ મારી સામે મારા ઘરમાં મારા પિતાશ્રીએ શરૂ કરેલી. એમને હંમેશા એવું લાગતું કે જંબુસરમાંથી વ્યવસાય અને કામને માટે બહાર નીકળેલા જે જંબુસરવાસીઓ છે એ લોકોની વચ્ચે એક સૂત્રતા, એક દોરીએ આપણે બાંધીએ એમને, અને એ લોકો વતનની બહાર એકબીજાની સાથે સહકાર અને હૂંફથી મળે હળે અને એકબીજાને મદદ કરે, એ આશયથી આ સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત મારો નાતો જંબુસર સાથે 48 વર્ષથી છે. 1978માં હું આર્કિટેક્ટ થયો સેપ્ટમાંથી. ત્યારબાદ જગતરામ દવેના આશ્રમમાં 6 મહિના મેં ગાળ્યા. મને આર્કિટેક્ચરની પ્રેક્ટિસમાં બહુ રસ નહોતો અને એ પછી એવું લાગ્યું કે ગ્રામ વિકાસના કામમાં જોડાવવું જોઈએ. અને જંબુસરના આપણા જ દિનેશભાઈ શાહ, તે વખતે નાણામંત્રી અને આયોજન મંત્રી હતા, એમને મેં કીધું કે તમે ફરિયાદ કરતા હો છો કે યુવાનો ગ્રામીણ વિકાસમાં કે દેશના વિકાસમાં કામ નથી કરતા, તો આ તમારી સામે ઊભો છે, એને કામ આપો. અને એમણે મને જંબુસર તાલુકાનો અભ્યાસ કરવાનું કામ સોંપ્યું અને શું પ્રશ્નો છે લોકોના આખા તાલુકામાં અને શું સંસાધનો છે અને શું શક્યતાઓ છે. આ ગાળા દરમિયાન મેં 6 મહિના જંબુસરમાં, તે વખતે મારી ઉંમર 26 વર્ષની હતી, અને ગાળ્યા. ત્યારે એક કડવી વાસ્તવિકતા સામે આવીને ઊભી રહી. જંબુસર તાલુકામાં 3000 એવા કુટુંબો તે વખતે મેં નોંધ્યા કે જે લોકોની રોજની આવક ₹1.5 હતી, વર્ષે 120 દિવસ કામ મળે અને 10% વ્યાજે મહિને એ પૈસા લાવે, પૂરું ના કરી શકે અને એ પૈસા પાછા ના આપી શકે, એટલે વેઠિયા મજૂરો તરીકે આ 3000 પરિવારો કામ કરતા. પુરુષોને ચાકર કહેતા અને સ્ત્રીઓને પનિયારી. આવી દારૂણ ગરીબાઈને દૂર કરવાનું બીડું અમે ઝડપ્યું અને છેલ્લા 48 વર્ષથી જંબુસરના આ વિસ્તારમાં અમે કામ કરીએ છીએ વિકાસ સંસ્થાના માધ્યમથી. વિકાસ સંસ્થાનું હેડક્વાર્ટર્સ અમદાવાદમાં છે, પણ ત્યાં 22 અમારા સાથીઓ ત્યાં કામ કરે છે. છેલ્લા 20 વર્ષમાં ત્યાં દરિયા કિનારે 41 કિલોમીટર લાંબી તવરની એટલે મેંગ્રોવ્સની એક લીલી દિવાલ ઊભી કરી, જેનાથી ઘણા લોકોને રોજગારી મળી, જમીનો સુધરી અને રોજગારી ફિશરીઝમાં, ખેતીમાં, પશુપાલનમાં મળવા માંડી.
અને આજે એક પગભર કરીને એક કાર્યક્રમ અમે ચલાવીએ છીએ, જેની અંદર 10,000 કુટુંબો પોતાની આજીવિકા મેળવશે આવતા 3 થી 5 વર્ષમાં. આ કાર્ય કરવાની પ્રેરણા મારા પિતાશ્રી અને મારા કુટુંબમાંથી મળી, અને દિનેશભાઈ એ બધા જેવા વ્યક્તિઓ જેમના લીધે આ પ્રકારના કામમાં આગળ વધવાની હૂંફ મળી. આપણે ફરીથી આ કામની અંદર તાલુકાના જે અહીંયા આવેલા લોકો છે એ લોકોને કોઈ પણ રીતે જોડાવાનું કે સહયોગ કરવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક કરજો, મને બહુ આનંદ થશે. અસ્તુ. હવે હું શ્રી રશ્મિકાંતભાઈ અને હિમાંશુભાઈને વિનંતી કરીશ કે આપણા મુખ્ય મહેમાનને મોમેન્ટો અર્પણ કરશે. આજે આપણી સમક્ષ જંબુસરમાં રહેતા અને કાનમ એક્સપ્રેસના તંત્રી શ્રી જપનભાઈ શાહનું આપણે સ્વાગત કરીએ છીએ. ઉપસ્થિત સૌ સભ્યો, ડાયસ પર બિરાજેલા મારા બધા જ પૂર્વ પ્રમુખો અને આજના મુખ્ય મહેમાન રાજેશભાઈ, અરવિંદભાઈ, આજના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા, ખૂબ આનંદ થયો. અને આપના મિત્રો બધા અહીંયા રહેતા હોય, જંબુસરના જે હોય, જંબુસર સાથે સંકળાયેલા હોય તો વાત કરજો. અને આવતી સાલ આપણે એવું નક્કી કરીએ કે આનાથી ડબલ મોટો હોલ રાખવો પડે. હવે નવી પેઢી બધી આવવા માંડી છે અને જૂના બધા આપણા એક પૂર્વ પ્રમુખ હમણાં જ 2 દિવસ પહેલાં જ ગુજરી ગયા, અને હવે બધા એક્ઝિટ તરફ જઈ રહ્યા છે અહીંયા બેઠેલા બધા જ. તો પછી નવા જોઈશે જ ખરા ને. એટલે તમે તમારી નવી ટીમ બનાવો છો, અને જેને બી એક્ટિવિટી રસ લેવો હોય તે જરૂરથી મને કહેજો. આપણે યોગ્ય કામગીરી બતાવવામાં આવશે આપણા તરફ, અને જે કરવાના હોય તે જ આવજો. પણ બધા જોડા જો ખરા એવો ખૂબ અગ્રભરી વિનંતી છે. આપ સૌ અહીંયા આવ્યા, ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે અતુલભાઈ અને ફાલ્ગુનીબેનનો સૂર સાંભળીશું અને આનંદ કરીશું, અને ત્યાર પછી આપણે સ્વરૂચિ ભોજન બધા પોતપોતાની રીતે લેજો. ખૂબ ખૂબ આભાર.